नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। ओके, સો આપણો વિષય છે શ્રી કર્મસ્તવ એટલે કે કર્મ ગ્રંથ બીજો. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બીજા કર્મ ગ્રંથની અંદર આપણે 14 ગુણસ્થાનક અને વિશેની વિચારણા કરી રહ્યા છીએ અને એમના વિશે આપણે કયા કયા ગુણસ્થાનકે કેટલા કર્મોનો બંધ ઉદય ઉદીર્ણ અને સત્તા હોય છે તે આપણે જોઈ રહ્યા છીએ. એમાંથી આપણો સત્તા અધિકાર ચોથો તે ચાલી રહ્યો છે, એમાં આપણે આગળ વધીએ. તો સત્તા એટલે કે શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે સત્તા એ શું છે, તો જે કર્મ અલગ અલગ રીતે આવીને પછી આત્મા ઉપર રહેલા છે એને સત્તા કહેવાય છે. એમાં સ્પેસિફિકલી કહેવામાં આવે તો જે કર્મોએ બંધાદિથી પોતાનું જે સ્વરૂપ પ્રાપ્ત કર્યું હોય તે સ્વરૂપે તે કર્મોનું આત્માની સાથે રહેવું તેને સત્તા કહેવાય. અને એ સ્વરૂપે અલગ અલગ રીતે પ્રાપ્ત કરી શકે છે. બંધના કારણે અથવા તો બંધ જ્યારે એમનું થયું હોય ત્યારે તે સ્વરૂપે તેઓ રહેલા હોય, અથવા તો સંક્રમણ દ્વારા એટલે કે બીજો કોઈ કર્મ બંધાયો હતો અને પછી તે બીજો કોઈ કર્મનો સંક્રમણ આ કર્મની અંદર થઈ ગયો, એના હિસાબે આ કર્મની સત્તા થઈ ગઈ. એમ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. તો એ રીતે કોઈ પણ રીતે કર્મની હયાતી જ્યારે થયેલી હોય, તે કર્મનું રૂપ જ્યારે પ્રાપ્ત થયેલું હોય, અથવા તો કારમણ વર્ગણા જે વાતાવરણમાં ભમી રહેલી છે તેને આત્મા પોતાના તરફ અટ્રેક્ટ કરીને અમુક અમુક રૂપે, કોઈકને નામ કર્મના રૂપે, કોઈકને વેદનીય કર્મ રૂપે, અલગ અલગ કર્મ રૂપે તે કારમણ વર્ગણાને પરિણામ આવીને પછી આત્મા પ્રદેશો ઉપર ગોઠવી દે ત્યારે તે કારમણ વર્ગણાને તે કર્મ રૂપે પોતાનો સ્વ એવો જે સ્વરૂપ છે એનો લાભ થયો, એને કહેવાય છે હવે કે તે કર્મની સત્તા હવે પ્રાપ્ત થઈ છે તે કર્મને એમ. અને એવું જે છે એવા ટાઈપનો કર્મ આત્માની સાથે રહેલું હોય તો તેને તે કર્મની સત્તા કહેવાય છે. અથવા તો બીજા વર્ષમાં જે પૂતગલોની અંદર કર્મત્વ આવી ગયો અથવા તો કર્મત્વનો લાભ થયો તે કારમણ વર્ગણાઓને, તેને સત્તા કહેવાય છે એમ પણ કહી શકાય. અને ગાથામાં આપણે તે જોયું કે સત્તા શું છે તે અહીંયા ફર્સ્ટ લાઈનમાં ગ્રંથકારશ્રીએ બતાવ્યું. પછી સંતે અડયાલસયમ જાવ વસમુ વિજીણો બિયતઈએ, આ આપણે જોયું હતું. અહીંયા શું કહ્યું છે ગ્રંથકારશ્રીએ કે સત્તામાં 148 કર્મ હોય છે. અડયાલસયમ ક્યાં સુધી, તો પહેલા ગુણસ્થાનકથી 11મા સુધી. અને કોને છોડી દેવાના, તો બિયતઈએ બીજો ત્રીજો ગુણસ્થાનક એને છોડી દેવાના. કારણ શું છે, કારણ કે તે બે ગુણસ્થાનકે જીર્ણ નામ કર્મ તે નહીં હોય સત્તામાં ક્યારે પણ, એમ બતાવ્યું. હવે અહીંયા જે બતાવ્યું છે તે સામાન્યથી બતાવ્યું છે. એના વિશે અમુક અમુક એવા પદાર્થો છે તે આપણે જોઈએ કે આને આપણે સામાન્યથી કહ્યું છે એમ શા માટે કહીએ છીએ તે. તો ગાથામાં બતાવ્યું 148 કર્મોની સત્તા ફર્સ્ટ ગુણસ્થાનકે હોય છે. પછી સેકન્ડ અને થર્ડ એ બંનેને બાકાત રાખ્યા, એ બંનેની માટે 147 કર્મોની સત્તા બતાવી જીનનામ કર્મ વિના. અને બાકીના જે 4 થી 11 ગુણસ્થાનક છે એના ઉપર પણ 148ની સત્તા બતાવી. આ છે ગાથામાં જે બતાવ્યું છે આટલા પ્રમાણનું એ. અને આ કેવું છે, આને કહેવાય છે કે આ સામાન્યથી છે. એમાં પણ સામાન્યથીમાં પણ વિશેષપણે જો સ્પેસિફિકલી કહેવામાં આવે તો શું કહેવાય, આ શું છે, સંભવ સત્તા છે. અહીંયા જે બતાવે છે 148 કર્મની સત્તા એ સંભવ સત્તા છે. હવે એ પણ શા માટે, અને સંભવ સત્તા એટલે છે શું, તો તે માટે પહેલા તો ફર્સ્ટ ટાઈમ આપણે જ્યારે ઉપશમ શ્રેણી સમજી રહ્યા હતા, શપક શ્રેણી સમજી રહ્યા હતા, એની અંદર આપણે એ જોયું હતું કે ઉપશમ શ્રેણી કોણ માંડી શકે,
તો તે જ માત્ર માંડી શકે કે જેને આત્મ પ્રદેશો ઉપર આ મનુષ્ય ભાવ એનો મનુષ્ય આયુષ્ય છે, પ્લસ તે જો નેક્સ્ટ ભાવનું આયુષ્ય તેને નહીં બાંધ્યું હોય તો તે ઉપશમ શ્રેણી માંડી શકે છે, તે આપણે જોયું હતું. અને જો તેણે નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી દીધું હોય તો પછી તે કયો હોવો જોઈએ તો જ તે ઉપશમ શ્રેણી માંડી શકે, તો તે દેવાયુ હોવો જોઈએ, તો પછી આ ઉપશમ શ્રેણી માંડી શકે. જો નરકાયુ કે તિર્યંચાયુ હોય તો તે ઉપશમ શ્રેણી નહીં માંડી શકે આ ભાવની અંદર, તે આપણે જોયું હતું. તો પછી અહીંયા જે 148 ની સત્તા બતાવી તે કઈ રીતે સંભવી શકે, એનો પોસિબિલિટી કઈ રીતે છે 11મા ગુણસ્થાનકે. આપણે આગળ જોયું હતું કે ઉપશમ શ્રેણી ક્યારથી ચાલુ થાય, તો 8માંથી કરીને આપણે જોઈ રહ્યા હતા ને ત્યારે 8મો ગુણસ્થાનક છે, ત્યાં જંક્શન આવે છે એક કે બે રસ્તા ત્યાંથી આવે છે, એક તો ઉપશમ શ્રેણી તરફ જાય, બીજો શપક શ્રેણી તરફ જાય. ઉપશમ શ્રેણી જે માંડે છે તે 11મે સુધી જઈને પાછો આવી જાય, શપક શ્રેણી માંડે તે ક્યારે પણ પાછો નહીં આવે, એ બધું આપણે જોયું હતું. એમાં ઉપશમ શ્રેણી ને વિશે એ જોયું હતું આપણે કે કોણ માંડી શકે, તો 2 જણ માંડી શકે, એ તો અબદ્ધાયુ હોય એવા, બીજા હોય બદ્ધાયુ એવા. એમાં હવે અબદ્ધાયુ જે છે એનો મિનિંગ શું છે કે તે નેક્સ્ટ ભાવનું આયુષ્યનો બંધ તેણે નથી કર્યું એવો, અને બીજો છે બદ્ધાયુ એટલે નેક્સ્ટ ભાવનો આયુષ્યનો બંધ કરી લીધો છે એવો. એમાંથી હવે પહેલો જોઈએ તો અબદ્ધાયુ એવો ઉપશમ શ્રેણી માંડી રહ્યો છે કોઈક, તો તે અબદ્ધાયુ કેવો હોય કે જેના આત્મપ્રદેશ ઉપર નેક્સ્ટ ભાવનું આયુષ્ય નથી બંધાયેલું એવો, અને એ કેવો છે ઉપશમ સમ્યક્ત્વી છે હમણાં એવો. એ થયું એક. અને બીજો હજી એક અહીંયા હોઈ શકે છે આત્મા કેવો, તો જે આત્માએ તીર્થંકર નામ કર્મની નિકાચના કરી લીધી છે અને જેને નેક્સ્ટ ભાવનો આયુષ્ય હજી બાંધ્યો નથી એવો, તેવો જીવ પણ ઉપશમ શ્રેણી માંડી શકે છે. તે બીજો બદ્ધાયુ, તો બદ્ધાયુની અંદર કોણ કોણ આવી જાય, એક તો એવો જે ઉપશમ સમ્યક્ત્વી છે કે જેણે નેક્સ્ટ ભાવનો આયુષ્ય બાંધી લીધો છે વૈમાનિક દેવપણાનું, એ થઈ ગયો એક બદ્ધાયુ. અને બીજો એવો કે જે ક્ષાયિક સમ્યક્ત્વી છે અને જેને નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી દીધો છે એવો, એ પણ નેક્સ્ટ ભાવનું આયુષ્ય તેણે દેવપણાનું બાંધેલું હોવું જોઈએ. પણ નરક કે તિર્યંશનું આયુષ્ય બાંધ્યું હોય તો તે ક્ષાયિક સમ્યક્ત્વી પણ તે ભાવની અંદર ઉપશમ શ્રેણી નહીં માંડે એમ. એટલે અહીંયા ઇન શોર્ટ આપણે શું શું જોયું, કાં તો તે અબદ્ધાયુ હોય અથવા તો બદ્ધાયુ હોય, અને જો બદ્ધાયુ પણ હોય તો તેના દેવ ભાવનું આયુષ્ય અને મનુષ્ય ભાવનું આયુષ્ય એ બંને સત્તાની અંદર હોઈ શકે, પણ તિર્યંચાયુ અને નરકાયુ ક્યારે પણ નહીં હોય. એ આપણે જોયું ને હમણાં, જે આગળ પણ આપણે જોયું હતું તે. તો પછી અહીંયા 148 ની સત્તા કઈ રીતે આવી શકે 4 થી 11મા ગુણસ્થાનક સુધી, કારણ 148 જ્યારે આપણે કહીએ તો એની અંદર બધા જ કર્મો આવી જાય છે. અહીંયા તો નરકાયુ અને તિર્યંચાયુ એ બંને માઇનસ કરીને કહેવા જોઈતા હતા, પણ અહીંયા 148 શા માટે કહી દીધા ગ્રંથકાર શ્રીએ ગાથામાં, તો તે સંભવ સત્તાને અપેક્ષાએ કહ્યા છે. સંભવ સત્તા એટલે શું છે હવે, તો જો કોઈ જીવ છે તે ઉપરના ગુણસ્થાનકે ચડી રહ્યો છે અને પછી ત્યાંથી તે પાછો જ્યારે નીચે ઉતરશે તો ત્યારે અહીંયા નીચેવાળા ગુણસ્થાનકે તેને તે કર્મ બાંધવાની શક્યતા કે સંભાવના છે, એના હિસાબે તેને કહેવાય કે આ સંભવ સત્તાની અપેક્ષાએ ઉપરનો ગુણસ્થાનક છે ત્યાં પણ આ જે નીચે આવીને તે બાંધવાનો છે આગળ આયુષ્ય કે કર્મ એ, તો તેની સંભવ સત્તા અહીંયા ઉપર પણ બતાવી દીધી. પણ આમ તો એકચ્યુઅલી અહીંયા ઉપર નહીં બાંધે પણ નીચે આવીને તે બાંધવાનો છે, તે માટે અહીંયા ઉપર પણ તેની સંભવિત એવી સત્તા બતાવી દીધી, પણ ઉપર ક્યારે એની સત્તા નહીં હોય એમ. એટલે શું અહીંયા સમજવાનું, અહીંયા જ્યારે કોઈક જીવ ઉપશમ સમ્યક્ત્વી છે, ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને પછી તે શ્રેણી માંડે છે ઉપશમ શ્રેણી. હમણાં તે અબદ્ધાયુ છે અને તે ઉપર ચડ્યો 11મા ગુણસ્થાનક સુધી ગયો ત્યારે તેનો માત્ર મનુષ્ય આયુષ્ય હતો સત્તામાં, બાકીના કોઈ પણ આયુષ્ય હતા નહીં સત્તામાં. પછી 11મે થી પાછો નીચે આવ્યો અને નીચે આવીને તિર્યંચ આયુષ્ય અને નરક આયુષ્ય જે ઠેકાણે તે બાંધી શકાય મિથ્યાત્વાદી ગુણસ્થાનકે ત્યાં તે આવ્યો, અને પછી તે ઠેકાણે આવીને તે તિર્યંચાયુ કે નરકાયુ એ બાંધશે. એના હિસાબે ઉપર જઈને નીચે આવવા પછી અહીંયા સંભાવના છે તેને
હા, નરકાયુ તિર્યંચાયુ બાંધવાની, તેના હિસાબે ઉપરના ગુણ સ્થાનકે પણ તેની સંભવ સત્તાના હિસાબે અહીંયા 148 ની સત્તા બતાવી છે. એમ હવે આપણે ક્લિયર હશે. હવે એ આપણે જોઈ સંભવ સત્તા. પછી સદભૂત સત્તા શું છે? તો સદભૂત એટલે કે જે હમણાં છે કરન્ટલી એકચ્યુઅલી જે સત્તા છે તે. એટલે જો સદભૂત સત્તા આપણે કહીએ તો પછી અહીંયા 11મા ગુણસ્થાનક સુધી 146 કર્મો આવી શકે છે સદભૂત સત્તાની અપેક્ષાએ. બીજા પણ કોમ્બિનેશન હોઈ શકે છે, તે આપણે હમણાં આગળ જોવાના છીએ. પહેલા એ આપણે આ વાળું જે છે એના વિશે જોયું. હવે જીન નામને વિશે આપણે સમજીએ. અહીંયા આપણને એ ક્વેશ્ચન થશે કે આમ તો આપણે સાંભળ્યું છે અને એ પણ ભણ્યા છીએ કે જીન નામ કર્મ તે ક્યારે બંધાય? તો ચોથા ગુણસ્થાનકે બંધાય. એનો ઉદય ક્યારે થાય? તો 13મા ગુણસ્થાનકે થાય. સત્તામાં ક્યાર સુધી હોય? તો હવે આપણે આજે જોશું. ઉદય તેનો 13મા 14મા ગુણસ્થાનકે હોય, તે આપણે આગળ જોયું હતું. તો અહીંયા તેના વિશે માત્ર બીજા ત્રીજા ગુણસ્થાનકે શા માટે કહ્યું કે જીન નામ કર્મની સત્તા નહીં હોય, પણ પહેલા ગુણસ્થાનકે શા માટે કહી દીધું કે ત્યાં પહેલા ગુણસ્થાનકે જીન નામ કર્મની સત્તા હોય? એવું આપણને ક્વેશ્ચન થઈ શકે. પહેલા તો એ જોઈએ કે બીજા ત્રીજા ગુણસ્થાનકે એની સત્તા શા માટે નથી? તો નોર્મલી એવું જ થાય છે કે જે પણ જીવે જીન નામ કર્મનો નિકાચના કરી લીધી હોય તે પછી ક્યારે આ સેકન્ડ ગુણસ્થાનકે નહીં જાય અને ત્રીજા ગુણસ્થાનકને પણ પ્રાપ્ત નહીં કરે ક્યારે પણ. અને અહીંયા આપણે જ્યારે જીન નામ કર્મની વિશેની વિચારણા કરવાના છીએ ત્યારે આપણે આગળ કયા મુજબ નિકાચિત એવો જીન નામ કર્મની માત્ર વિચારણા આપણે કરવાના છીએ. તો જે આત્માએ જીન નામ કર્મ નિકાચના કરી લીધી છે તે હવે ન તો આ ભાવમાં ન તો નેક્સ્ટ ભાવમાં કોઈ પણ ભાવમાં આગળ બીજા ત્રીજા ગુણસ્થાનકે જવાનો જ નથી. એના હિસાબે બીજા ત્રીજા ગુણસ્થાનકે જીન નામ કર્મની સત્તા ક્યારે પણ નહીં પ્રાપ્ત થશે. પણ તેની સંભાવના અહીંયા પહેલા ગુણસ્થાનકે ક્યારે કયા ટાઈમે કયા સિચ્યુએશનની અંદર હોઈ શકે આ જીન નામ કર્મ પહેલા ગુણસ્થાનકે? તો તેવા જે જીવો છે કે જેઓ નરકાયુષ્યનો બંધ કરી લીધું હતું તેઓએ, પછી ક્ષમ સમ્યક્ત્વને પામ્યા, પછી તેઓએ જીન નામ કર્મનું બંધ કર્યું અને તેની નિકાચના કરી. પણ હવે તેમના સત્તાની અંદર નરક આયુષ્ય તો છે અને નરક આયુષ્ય બંધાઈ જ ગયો છે, એટલે ત્યાં નરકમાં તો જવું જ પડશે. અને એના હિસાબે બીજો પણ આપણે શું જાણીએ છીએ કે જ્યારે આ ભાવ એન્ડ થવાનું હોય તો ત્યારે તેના અંતિમ ક્ષણે નેક્સ્ટ ભવે જેવા ટાઈપના લેશિયા વાળો ભાવ હોય છે તેવા ટાઈપની લેશિયા આ ભાવની અંદર આવી જાય છે. તો એના હિસાબે આ જે મનુષ્ય ભાવ છે આમનું, તે મનુષ્ય ભાવની અંદર જ્યારે તેમનું અંતિમ અંતર મુહૂર્ત હશે માત્ર, ત્યારે તેમનું સમ્યક્ત્વ ચાલ્યો જશે, તે વમાઈ જશે અને અંતર મુહૂર્તને માટે તેઓ પહેલા ગુણસ્થાનકે આવી જશે. અહીંયા પછી ત્યાં નરકની અંદર તે ઉત્પન્ન થાય ત્યારે મિથ્યાત્વી અવસ્થાની અંદર ઉત્પન્ન થાય છે. પછી તે ઠેકાણે ઉત્પન્ન થઈને એક અંતર મુહૂર્ત સુધી તેઓ પહેલા ગુણસ્થાનકે રહેલા હોય છે અને તેમના આત્મપ્રદેશ ઉપર હજી સુધી જીન નામ કર્મ નિકાચિત કર્યું હતું એટલે એ તો રહેલું જ હોય છે. અને અહીંયા આપણે જોયા મુજબ પહેલો ગુણસ્થાનક આવી ગયો છે, એના હિસાબે ફર્સ્ટ ગુણસ્થાનક એના ઉપર જીન નામ કર્મ સત્તાની અંદર રહેલું છે. પછી ત્યાં ઉત્પન્ન થવાના એક અંતર મુહૂર્ત પસાર થઈ જશે ત્યારે કમ્પલસરી તેઓ પાછો સમ્યક્ત્વને પામી જશે, એટલે ચોથા ગુણસ્થાનકે તેઓ કમ્પલસરી આવી જશે, ક્ષયોપશમ સમ્યક્ત્વ પામી જશે. એના હિસાબે અહીંયા કેવો થાય છે, આ છે મનુષ્ય ભાવ. ત્યાં પહેલા તો અહીંયા હતા ક્ષયોપશમ સમ્યક્ત્વ એટલે ચોથા ગુણસ્થાનકે હતા, અને પછી અંતિમ અંતર મુહૂર્ત હતો મનુષ્ય ભાવનો ત્યારે પહેલા ગુણસ્થાનકે આવ્યા. નરકમાં ઉત્પન્ન થયા ત્યારે પહેલા ગુણસ્થાનકે, નરકમાં ઉત્પન્ન થવાના એક અંતર મુહૂર્ત સુધી પહેલા ગુણસ્થાનકે, પછી એક અંતર મુહૂર્ત પૂર્ણ થઈ ગયો ત્યારે પાછો ક્ષયક્ષમ સમ્યક્ત્વ પામી જાય છે એટલે ચોથા ગુણસ્થાનકે આવી જાય છે. અને પછી હવે તે ક્ષયક્ષમ સમ્યક્ત્વી રહેશે નરકમાં સંપૂર્ણ ભાવ પર્યંત. એમ ત્યાંથી આવશે મનુષ્ય ભાવમાં ત્યારે પણ ક્ષયક્ષમ સમ્યક્ત્વ ભેગું લઈને આવશે ચોથો ગુણસ્થાનક. પછી હવે તેઓ પહેલા બીજા વગેરે એ ગુણસ્થાનકને સ્પર્શશે નહીં હવે. એટલે અહીંયા આપણે શું જોયું, કયા સિચ્યુએશનની અંદર પહેલા ગુણસ્થાનકે જીન નામ કર્મની સત્તા હોઈ શકે છે, તો તે આવી સિચ્યુએશનની અંદર.
અને એમાં પણ આપણે આગળ જોયું હતું કે ક્ષયક્ષમ સમ્યક્ત્વ જ્યારે હોય તો ત્યારે નરકાનુપૂર્વીનો ઉદય નહીં થાય. તે જોયું હતું આપણે, તે પણ રૂલ અહીંયા આપણે એપ્લાય કરી શકીએ. શું છે? ક્ષયક્ષમ સમ્યક્ત્વ હોય કોઈ આત્માને પાસે, તો તેની હાજરીમાં નરકાનુપૂરીનો ઉદય નહીં થાય. તે આપણે જોયું હતું. એના હિસાબે તે ક્ષયક્ષમ સમ્યક્ત્વ લઈને નરકની અંદર નહીં જાય. એને તે સમ્યક્ત્વને છોડવું પડે, પહેલા ગુણ સ્થાનકે આવવું પડે, નહીં તો ક્ષયક સમ્યક્ત્વી બનવું પડે. એમ અહીંયા આપને એક ક્વેશ્ચન થઈ શકશે કે કોઈક જીવ અહીંયા સમ્યક્ત્વી તો છે, પછી તેણે સમ્યક્ત્વની પ્રાપ્તિથી પહેલા જ નરક આયુષ્ય બાંધી દીધું હતું, અને પછી તે સમ્યક્ત્વની પ્રાપ્ત કરીને તે આગળ જ્યારે નરકમાં જતો હશે તો ત્યારે તેની પાસે શું સમ્યક્ત્વની હાજરી નહીં જ હોય? એવું જરૂરી છે તો નહીં, એવું જરૂરી નથી. એ કેવું થઈ શકે છે? બે અહીંયા સિચ્યુએશન કે પોસિબિલિટીઝ હોઈ શકે. જે જીવ નરકમાં જઈ રહ્યો છે મનુષ્ય ભાવમાંથી, તે કાં તો મિથ્યાથી હોઈ શકે છે, કાં તો ચોથા ગુણ સ્થાનક વર્તી એટલે કે ક્ષયક્ષમ સમ્યક્ત્વી હોઈ શકે છે, અને કાં તો આ હોઈ શકે છે ક્ષયક સમ્યક્ત્વી. એવી 3 પોસિબિલિટીઝ છે. એમાંથી હવે જો તે મિથ્યાત્વી હોય તો કોઈ વાંધો જ નથી, મિથ્યાત્વ પહેલો ગુણ સ્થાનક લઈને જઈ શકાય છે નરકમાં. પછી જો તે ક્ષયક્ષમ સમ્યક્ત્વી હોય તો તેને ક્ષયક્ષમ સમ્યક્ત્વ છોડીને પહેલો ગુણ સ્થાનક લઈને ત્યાં નીચે જવું પડે નરકમાં. અને જો તે ક્ષયક સમ્યક્ત્વી હોય તો તેને ક્ષયક સમ્યક્ત્વ એવો ચોથો ગુણ સ્થાનક તે છોડવું પડે નહીં, પણ તે ચોથો ગુણ સ્થાનક લઈને ત્યાં નીચે નરકની અંદર ઉત્પન્ન થાય છે. એમ કારણ હવે શું છે? કારણ કે ક્ષયક સમ્યક્ત્વ એક વખત આવે તો પછી તે પાછો જાય જ નહીં. એના માટે ક્ષયક સમ્યક્ત્વી જીવને નરકાનુપૂર્વી નો ઉદય ચોથા ગુણ સ્થાનકે પણ હોઈ શકે છે, પણ ક્ષયક્ષમિક સમ્યક્ત્વી જીવને માટે એ નથી. એમ આપણને યાદ રાખવાના આ બધા જે નિયમો છે તે. ક્વેશ્ચન છે, પહેલા ગુણ સ્થાનકે પડીને આવે તો બીજા ગુણ સ્થાનકને સ્પર્શે તો બીજા ગુણ સ્થાનકે જીનનામ કર્મની સત્તા હોવાની? તો નહીં, એવું જરૂરી નથી. એટલે એવું નહીં થાય. એમાં કેવું છે, બીજો ગુણ સ્થાનક ક્યારે આવે? જ્યારે કોઈક જીવ ઉપશમ સમ્યક્ત્વે હોય હમણાં, અને પછી તે ઉપશમ સમ્યક્ત્વનો જે કાળ ચાલુ છે એમાં એક સમયથી કરીને 6 આવલિકા સુધીનો ટાઈમ ડ્યુરેશન બાકી હોય, ત્યારે અનંતાનુબંધી કશાયનો ઉદય થઈ જાય, ત્યારે તે બીજા ગુણ સ્થાનકે જાય. એમ છે. પણ તે જીવ જો ક્ષયક્ષમ સમ્યક્ત્વી છે તો તેને બીજા ગુણ સ્થાનકે આવવાની કોઈ જરૂર નથી. ડિરેક્ટલી પહેલા ગુણ સ્થાનકે ચાલ્યો જાય. તે બીજો ગુણ સ્થાનક ત્યારે વચમાં નહીં આવે. એમ એટલે અહીંયા આપણે જે જોયું આ વાળું, એની અંદર શું થાય છે? બીજો ગુણ સ્થાનક વચમાં નહીં આવે, ચોથેથી ડિરેક્ટલી પહેલે આવી જાય. કારણ કે આપણે તે જોયું ક્ષયક્ષમ સમ્યક્ત્વી છે તે જે જીવ છે તે, એટલે ક્ષયોપશમ સમ્યક્ત્વથી મિથ્યાત્વે, પછી મિથ્યાત્વથી પાછો ક્ષયક્ષમ સમ્યક્ત્વ એટલે ચોથા ગુણ સ્થાનક. અને હા, અહીંયા કેવું થાય છે? નરકના ભાવની અંદર તેઓ ક્ષયક્ષમ સમ્યક્ત્વી રહેશે. પછી આપને એવું ક્વેશ્ચન થઈ શકે કે અહીંયા નરક ની અંદર જે છે તે ક્ષયક્ષમ સમ્યક્ત્વમાંથી ક્ષયક સમ્યક્ત્વી બની શકે તો નહીં. આપણે આગળ તે જોયું હતું કે ક્ષયક્ષમ સમ્યક્ત્વમાંથી ક્ષયક સમ્યક્ત્વી કોઈ ક્યારે બની શકે, કયા ભાવમાં? તો માત્ર ને માત્ર મનુષ્ય ભાવમાં ક્ષયક સમ્યક્ત્વની પ્રાપ્તિની શરૂઆત થઈ શકે. એમ પણ અહીંયા નરક ભાવના અંદર ક્ષયક સમ્યક્ત્વની પ્રાપ્તિની શરૂઆત નહીં થઈ શકે. એના હિસાબે અહીંયા ક્ષયક્ષમ સમ્યક્ત્વી તે રહેશે આખા ભાવ માટે. પછી તે પાછો મનુષ્ય ભાવમાં આવશે તો ત્યારે તે ક્ષયક બની શકે. એમ ક્વેશ્ચન છે, ક્ષયકમાં લેશિયા ચેન્જ નહીં થાય નરકમાં જવા માટે? તો નહીં. એના પાસે કોઈ પણ એવી ટાઈપની યોગ્યતા જ નથી તેના આત્મામાં હવે કે તે એવા કર્મોનો ઉદય કરી શકે કે તેવા કર્મોનો બંધ કરી શકે. કારણ કે તેણે દર્શન સપ્તકનો સંપૂર્ણપણે ક્ષય કરી નાખ્યો છે. એટલે હવે મિથ્યાત્વ તેની પાસે આવી જ નહીં શકે. અને તેની લેશિયા લેવા આવશે એ આપણે જ્યારે કહીએ તો એના હિસાબે આપણે લેશિયા કઈ લેવાની? ત્યાં તો દ્રવ્ય લેશિયા માત્ર લઈ શકાય, કે જે નરકની દ્રવ્ય લેશિયા છે તે અહીંયા આવી ગઈ. એમ પણ એવી ભાવલેશિયા રૂપી જે આમ કહી શકાય કે મિથ્યાત્વ ગુણ સ્થાનક વગેરે એવા હીન ગુણ સ્થાનકો પછી ક્ષયક સમ્યક્ત્વીને નહીં આવે.
ક્વેશ્ચન છે મનુષ્ય આયુષ્ય બંધાયું હોય તો ઉપશમ શ્રેણી માંડી શકે તો નહીં માંડી શકે. હમણાં તેનું મનુષ્ય આયુષ્યનો ઉદય ચાલુ છે અને એ મનુષ્ય આયુષ્ય તેની સત્તામાં છે. પણ હવે જો તેને નેક્સ્ટ ભાવનો મનુષ્ય આયુષ્ય બાંધી લીધું હોય તો તે ભાવમાં તે ઉપશમ શ્રેણી નહીં માંડે. ઓકે, તો આપણે એ જોયું જીન નામ કર્મની સત્તા પહેલા ગુણ સ્થાનકે ક્યારે કયા સિચ્યુએશનની અંદર હોઈ શકે, બીજા ત્રીજા ગુણ સ્થાનકે શા માટે નહીં હોય તે. કારણ જે જીવે જીન નામ કર્મની નિકાચના કરી લીધી છે તેને બીજા ગુણ અને ત્રીજા ગુણ સ્થાનક એ બંને ગુણ સ્થાનકના અપેક્ષિત એવા જે અધ્યવસાયો કે ભાવો છે એવા જીવને પછી ક્યારે પણ નહીં આવે. એના માટે તે ગુણ સ્થાનકે તેવો જીવ ક્યારે પણ નહીં જાય પછી એમ. પછી હવે નેક્સ્ટ અહીંયા આપણે જ્યારે એ જોઈએ કે ચોથાથી કરીને 11માં ગુણસ્થાનક સુધી 148 ની સત્તા, તો એમાં આપણે એ જોયું કે તિર્યંચાયુ અને નરક આયુષ્ય એ બંનેની માટે સંભવ સત્તાની અપેક્ષાએ અહીંયા 148 બતાવ્યું. પણ હવે બીજો આમ શું કહેવાય છે કે કોઈ પણ જીવ ચોથાથી 11માં ગુણસ્થાનકે એટલે કે ઉપશમ શ્રેણી માંડનાર જે જીવ છે તે ઉપશમ શ્રેણી ક્યારે માંડે? જો તેણે અનંત અનુબંધી 4 કષાયો છે એની વિસંયોજના કરી લીધી હોય તો. હવે વિસંયોજના એટલે શું છે? તો વિસંયોજના એને કહેવાય છે કે જે કર્મને હમણાં સત્તામાંથી સંપૂર્ણપણે ક્ષય કરી લીધો છે, પણ હવે એવો કોઈક પરિસ્થિતિ આવશે કે જ્યારે તે કર્મ ફરીથી બંધાઈ જશે અને સત્તામાં પાછો આવી જશે. એવો કોઈક જો કર્મનો થતું હોય તો તેવા ટાઈપના રીતે જેણે ક્ષય કરેલું હોય કે જે પાછો આવી શકે છે આગળ સત્તામાં, એવા ટાઈપના ક્ષયને કહેવાય કે તે વિસંયોજના કરી છે. પણ તેને ક્ષય આપણે વર્ડ યુઝ નહીં કરીએ ત્યારે. આમ તો તે ક્ષય જ છે, પણ એવો ક્ષય છે કે જે તેની સત્તાને પાછો ઊભો કરીને આપી દે એવો છે. એટલે એવા ક્ષયને આપણે વિસંયોજના કહીએ. અને એવી વિસંયોજના માત્ર કોની થઈ શકે છે? તો માત્ર આ જે છે 4 કષાયો અનંતાનુબંધી ચતુષ્ક એટલે કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એ 4 કર્મોની વિસંયોજના થતી હોય. અને અનંતાનુબંધી કષાયોની વિસંયોજના થયેલી છે ક્યારે કહી શકાય? તે ત્યારે કે જ્યારે સત્તામાંથી અનંતાનુબંધી ચતુષ્કનો નાશ થઈ ગયો હોય પણ હજી સુધી મિથ્યાત્વ મૌન્ય કર્મ આત્મા પ્રદેશ ઉપર રહેલું હોય. એવી સિચ્યુએશન જ્યારે હોય, કેવી કે મિથ્યાત્વ મૌન્ય કર્મ સત્તામાં છે પણ અનંતાનુબંધી કષાયનો ક્ષય થઈ ગયો છે. એવી જ્યારે સિચ્યુએશન હોય તો ત્યારે એ સમજવાનું કે અનંતાનુબંધી કષાયનો ક્ષય નથી થયો, પણ એવા ક્ષયને આપણે વિસંયોજના થયેલી કહીએ છીએ એમ. હવે એમાં ઉપશમ શ્રેણીને વિશે શું કહ્યું છે કે ઉપશમ શ્રેણી માંડનાર જીવે અનંતાનુબંધી 4 કષાયોની વિસંયોજના કરેલી હોય તો તે ઉપશમ શ્રેણી માંડે એમ. પણ જો તેને વિસંયોજના નથી કરેલી તો તે ઉપશમ શ્રેણી નહીં માંડે એમ કહ્યું છે. હવે જો તેને ઉપશમ શ્રેણી માંડવી હોય તો આ રૂલના હિસાબે શું થઈ જાય? 148 માંથી પહેલા તો આ સંભવ સત્તાવાળા 2 જે છે તે માઇનસ કરી લઈને 146 થઈ જાય છે. અને 146 જે છે એમાંથી હજી અનંતાનુબંધી 4 નો વિસંયોજનાના હિસાબે તેને માઇનસ કરીને 142 થઈ જાય છે. એટલે એના હિસાબે 142 કર્મ પ્રકૃતિઓ તેની સત્તા હોવી જોઈએ જે જીવે ઉપશમ શ્રેણી માંડી હોય તેમના માટે. અને આ પણ કેવું છે? અનેક જીવોની આશ્રયને આપણે જોઈ રહ્યા છીએ. ક્વેશ્ચન છે 2 શું છે? તો આ 2 કયા તે ક્વેશ્ચન છે? તો આ 2 નરકાયુ અને તિર્યંચાયુ છે. એ 2 જે આ સંભવ સત્તાની અપેક્ષા અહીંયા જે જોયું હતું તે. હા, તો એના હિસાબે આ વિસંયોજના અનંતાનુબંધી 4 ની કરી એના હિસાબે 142 કર્મ હોઈ શકે છે સત્તામાં એમ. પણ હવે આની અંદર કેટલાક એવા આચાર્ય ભગવંતોનો મત અલગ છે કે આમ જરૂરી નથી. તે આચાર્ય ભગવંતો કેટલાક શું કહે છે બીજા મતના હિસાબે કે આવો કંઈ જરૂરી નથી કે અનંતાનુબંધી 4 નો વિસંયોજના કરવી જ પડે. અનંતાનુબંધી 4
સત્તામાં હોય તો પણ ઉપશમ શ્રેણી માંડી શકે, એ રીતે તેઓ કહે છે. અને સત્તામાં એટલે કે ઉદયમાં તો નહીં હોવા જોઈએ, પણ કેવા હોવા જોઈએ? ઉપશમેલા હોવા જોઈએ, તો પણ તેઓ ઉપશમ શ્રેણી માંડી શકે છે, એવું કહ્યું છે બીજા મતના હિસાબે, એટલે કે કેટલાક આચાર્ય ભગવંતોના હિસાબે. એના માટે અહીંયા આ જે છે 11મા ગુણસ્થાનકે સુધી 142 કર્મની સત્તા અને મતાંતરે 146 કર્મોની સત્તા, આ પ્રમાણે આપણે જાણવું. એટલે અહીંયા આપણી પાસે કેટલા ફિગર્સ આવી ગયા? એક તો 148 સંભવ સત્તાની અપેક્ષાએ, પછી 148 માંથી સંભવ સત્તા નહીં જોઈએ, સદભૂત સત્તા જોઈએ, તો 146 શું કર્યું? 146 માટે તિર્યંચાએ નરકાએ માઇનસ કર્યું, સદભૂત સત્તા. પછી આ પણ શું છે? સદભૂત 146 નું એ મતાંતરે છે કેટલાક આચાર્ય ભગવંતોના હિસાબે અનંતાનુબંધી 4 નો વિષયંજના કરવાની જરૂર નથી એના હિસાબે. પણ જો સામાન્ય મત જે છે, પ્રસિદ્ધ મત, એના હિસાબે આપણે જોઈએ તો અનંતાનુબંધી 4 ની વિષયંજના કરીને 142 કર્મોની સત્તા હોય છે ઉપશમ શ્રેણીની અંદર. અહીંયા સુધી આપણે જોયું. હવે આગળ આની અંદર અમુક અમુક એવા પોસિબિલિટીઝ છે જે આપણે એક એક કરીને જોતા જઈએ. એની અંદર પહેલા ગુણસ્થાનકે, પહેલાથી ફર્સ્ટથી જ સ્ટાર્ટ કરીએ તો પહેલા ગુણસ્થાનકે 141 કર્મોની સત્તા ક્યારે કોને હોઈ શકે? તો તે એવા અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ કોઈ હોય એના માટે 141 કર્મોની સત્તા હોઈ શકે છે. એ પણ હવે કઈ રીતે આ 141 નો ફિગર આવ્યો? તો તે માટે શાસ્ત્રકાર ભગવંતો એમ કહે છે કે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ કેવો હોય? અનાદિથી મિથ્યા દૃષ્ટિ જ છે, તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ ક્યારે કરી નથી સંસાર ચક્રમાં, તો એવો જીવ, તેની પાસે સંકેત મૌન્ય કર્મની સત્તા હોય જ નહીં. કારણ કે સંકેત મૌન્ય અને મિશ્ર મૌન્ય આ બંને કેવા છે? એ સત્તામાં ક્યારે આવે? જ્યારે ઉપશમ સંકેતની પ્રાપ્તિ થાય ત્યારે ત્રિપુંજીકરણ થાય, અને તે ત્રિપુંજીકરણના દ્વારા સંકેત મૌન્ય અને મિશ્ર મૌન્યની સત્તા આવી જાય આત્મા ઉપર. તો આ કેવો છે? અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ છે કે જેણે ક્યારે પણ સંકેતની પ્રાપ્તિ કરેલ જ નથી. એના હિસાબે તેના આત્મા ઉપર ક્યારે પણ આ બે કર્મો હશે જ નહીં. એ બે આપણે માઇનસ કર્યા 148 માંથી, સંકેત મૌન્ય અને મિશ્ર મૌન્ય એ બે માઇનસ કર્યા. અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ છે એના માટે. પછી અહીંયા આપણે અનાદિ મિથ્યા દૃષ્ટિ જ્યારે વિચારીએ કે કહીએ તો ત્યારે તરત જ આપણા માઇન્ડમાં શું આવી જાય? એ એવો છે કે જેણે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરેલ જ નથી ક્યારે પણ. તો અહીંયા આપણને એ બધું વિચારવાનું કે સમ્યક્ત્વ હોય તો શું શું આવી શકે સત્તામાં. એમાંથી આપણે પહેલા તો એ બે જોયા કર્મો, સંકેત મૌન્ય અને મિશ્ર મૌન્ય, એ બે ત્રિપુંજીકરણ થાય ત્યારે આવતા હોય તે. પછી બીજા પણ છે કર્મો કે જે સંકેતની હાજરીમાં જ બંધાઈ શકે કે સત્તામાં આવી શકે. તે કયા છે? હવે તો જીન નામ કર્મ છે. જીન નામ કર્મ છે એ ક્યારે આવી શકે? ચોથા ગુણસ્થાનકે એનો બંધ પોસિબલ છે. ચોથા વગેરે આગળના 8માના 6ઠ્ઠા ભાગ સુધી તેનો બંધ પોસિબલ છે. અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવે ક્યારે પણ સંકેતની પ્રાપ્તિ કરેલ જ નથી, પહેલે ગુણસ્થાનકે જ હતો. એના હિસાબે તેના આત્મા ઉપર ક્યારે પણ જીન નામ કર્મની સત્તા હશે જ નહીં. પછી એવા પણ બીજા કર્મો છે કે જે અપ્રમત્ત સંયત, એટલે કે 7મો ગુણસ્થાનક છે, ત્યારે તે ગુણસ્થાનકે પહોંચે તે સ્થાને બંધાતા હોય એવા છે. કોણ છે? હવે તો આહારક દ્વિક છે કે જે 7મા ગુણસ્થાનકે બંધાઈ શકે છે, પહેલાથી 6ઠ્ઠા સુધી તે ક્યારેય બંધાય જ નહીં. અને આ જીવ છે તે કેવો છે? અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ છે કે જેણે પહેલા ગુણસ્થાનકને છોડ્યું જ નથી આજ દિવસ સુધી. એના હિસાબે તેના આત્મ પ્રદેશ ઉપર ક્યારે પણ હમણાં સુધી આહારક શરીર, પછી આહારક અંગોપાંગ, આહારક બંધન, આહારક સંઘાતન, એ આહારક ચતુષ્ક એનો બંધ થયેલો જ નથી. એના હિસાબે અહીંયા 2 છે તે પણ લખી નાખું, સંકેત મૌન્ય અને મિશ્ર મૌન્ય. હા, તો એના હિસાબે આ જે જીવ છે અનાદિ મિથ્યા દૃષ્ટિ, એના આત્મ પ્રદેશ ઉપર ક્યારે પણ આ કેટલા થઈ ગયા? 4, 5, 6 અને 7, આ 7 કર્મો ક્યારે પણ
હશે જ નહીં. એના હિસાબે તેના માટે 141 કર્મોની સત્તા. આ ફિગર આવી ગયું, એ આપ બધા સમજ્યા હશો. આ 141 કઈ રીતે આવ્યો તે. પછી 148 તો આપણે જોયું કઈ રીતે, એ પણ સંભવ સત્તાની અપેક્ષાએ 148 આપણે જોયું. પછી આ ચોથા થી સાતમા ગુણસ્થાનકે સુધી 141, 144 કે 148 ની સત્તા હોઈ શકે છે. તે હવે કઈ રીતે આ નંબર્સ આવ્યા, એમાંથી ક્ષયક્ષમ સમ્યક્ત્વી જીવના માટે સત્તામાં 148 કર્મ હોઈ શકે છે. અને આ પણ કેવો છે, કોઈ એક જ જીવના માટે નથી, આ પણ અનેક જીવોની અપેક્ષાએ એના આશ્રયને છે. કારણ કે ચારે ચાર આયુષ્ય કોના સત્તામાં હોઈ શકે? કોઈ એવો કોઈ પણ જીવ નહીં મળશે કે જેના આત્મપ્રદેશ ઉપર ચારે ચાર આયુષ્ય કર્મોની સત્તા હોય. એના માટે 148 નું ફિગર આપણે ક્યારે પણ જોઈએ તો ત્યારે એ માઇન્ડમાં રાખવાનું કે શું છે, અનેક જીવોને આશ્રયને જ હશે તે ક્યારે પણ એમ. પછી કોઈક એવો જીવ કે જે ચોથે થી સાતમે ગુણસ્થાનકે હોય તો પણ તેના અધ્યવસાય એવા નથી પહોંચ્યા કે જે આહારક ચતુષ્કના બંધના કારણ બની શકે. એના માટે 144 ની સત્તા પોસિબલ. બીજો એવો પણ હોઈ શકે કે એવો જીવ કે જે ગ્રંથિ ભેદજન્ય એવો ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ જેણે કરેલી છે, એવો ઉપશમ સમ્યક્તિ જીવ કે જેની પાસે આહારક ચતુષ્ક હજી નથી સત્તામાં, કારણ કે હમણાં જ તે ચડ્યો છે ઉપર. 4th થી 6th ગુણસ્થાનક સુધી જે જીવ હજી સુધી પહોંચી શક્યો છે પણ એનાથી ઉપર નથી જઈ શક્યો, સાતમે ક્યારે પહોંચ્યો જ નથી, એવા જીવના માટે તેની સત્તામાં ક્યારે પણ આહારક ચતુષ્ક આવી જ નહીં શકે. કારણ કે આહારક ચતુષ્ક સાતમા ગુણસ્થાનકથી બાંધી શકાય છે. એના માટે તેને 144 કર્મની સત્તા પોસિબિલિટીમાં જાણવી એમ. કારણ સાતમા ગુણસ્થાનકે આહારક ચતુષ્ક બંધાઈ શકે છે, તેનાથી નીચે હોય ત્યારે નહીં બંધાય. પછી 4 થી 6 લઈએ તો એના હિસાબે ચોથા થી છઠ્ઠાના વચમાં અહીંયા આપણે બીજો એક એડ કરી લઈએ. 4 to 6 ગુણસ્થાનકે 144 કર્મની સત્તા જાણવી. કારણ કે હજી સુધી તેણે સાતમા ગુણસ્થાનકને સ્પર્શ્યો જ નથી. એના માટે 144 કર્મની સત્તા જ હોઈ શકે છે. અને અહીંયા આપણને થશે કે જિન્નામ કર્મ ક્યાંથી આવી ગયો, તો તે ચોથા ગુણસ્થાનકે આવે તો ત્યારે જિન્નામ તે બાંધી શકે છે, પણ હજી સુધી તેને આજ દિવસ સુધી સાતમા ગુણસ્થાનકને સ્પર્શ્યો જ નથી. એના હિસાબે તેની પાસે આહારક ચતુષ્ક સત્તામાં હજી સુધી આવેલા નથી, એવો છે આ જીવ એમ. પછી 141 ક્યારે કઈ રીતે આ વાળું જે છે તે, હા 141 કઈ રીતે, તો એવો કોઈક જીવ કે જે ક્ષાયિક સમ્યક્ત્વી છે અને ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ, એના હિસાબે આપણે શું કહી શકીએ કે તેણે દર્શન સપ્તકનો ક્ષય કરી નાખ્યો છે. અને દર્શન સપ્તક એટલે શું છે, 7 છે તે કર્મો. 148 માંથી 7 માઇનસ કરી લઈએ તો આવી જાય 141 કર્મ પ્રકૃતિઓ સત્તામાં એમ. એના હિસાબે આ 141 કર્મો અહીંયા આપણે સમજી શકીએ. અહીંયા જુઓ ને આપણે લખ્યું છે ચોથા થી સાતમા ગુણસ્થાનકે દર્શન સપ્તક વિના 141 ની સત્તા. પછી આગળ આપણે જે જોયું 142 ની સત્તા ક્યારે કોને હોઈ શકે, તો અનંતાનુબંધી 4 એની વિષય યોજના થયેલી હોય એવો. પછી તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્ય વિના 142 ની સત્તા 8 માંથી 11મા ગુણસ્થાનકે એમ. પછી આપણે હવે ગાથા જોઈએ અને પછી આગળ વધશું. આ વાળી ગાથા આપણે ગ્રહણ કરીને આગળ જોયેલી હતી. હવે આજે આ ગાથા ગ્રહણ કરીએ અને પછી આગળ આપણે જોઈશું ગ્રંથકાર શ્રી શું કહે છે તે. ગ્રહણ કરજો ભેગો હાથ જોડીને. અપુવાઈ ચૌકે અણતિરી નિરયાઉ વીણો બિયાલસયમ सम्माई चौसु सत्तग खयमी इगचत्त सयमहवा. આની અંદર ગ્રંથકાર શ્રી શું કહે છે તે જોઈએ. અપવાઈ ચૌકે, અહીંયા શું છે, ડબલ અવગ્રહ છે, ડડ નથી તે આપણે આગળ હવે જાણીએ છીએ. એટલે અહીંયા આ હતો
એ આની અંદર જોઈન્ટ થઈ ગયું છે એટલે અપૂર્વ આઈ ચૌકે એટલે કે અપૂર્વ કરણ જે ગુણસ્થાનક 8મો છે, આઈ એટલે કે આદિ, તો અપૂર્વ કરણ આદિ 4 ગુણસ્થાનકો જે છે તો કયા કયા 8, 9, 10, 11 એટલે 8મો થી 11મો ગુણસ્થાનક, તેના માટે એ ચૌકે એ ચારેના માટે કહે છે અણ તીરી નિરયાઉ વીણું એટલે આ જે કયા આટલા કર્મો તેના વિના બિયાલ સંયમ, બિયાલ સંયમ એટલે બિયાલ એટલે કે 42, સંયમ એટલે 100 એટલે 142 કર્મ પ્રકૃતિઓ. તો કોના વિના? અણ એટલે કે અનંતાનુબંધી 4 કષાયો, પછી તીરી, તીરી એટલે કે તિર્યંચ, અને અહીંયા છે આવું, અહીંયા પાછો શું છે ડબલ અવગ્રહ આપણે જોઈ શકીએ છીએ એટલે આ ઉ હતો, આ છે તે નિરયની અંદર જોઈન્ટ થઈ ગયું છે, સંધિ થઈને આ અહીંયા હતો તે બતાવવા માટે અહીંયા ગ્રંથકાર શ્રીએ આપણા પર ઉપકાર કરીને ડબલ અવગ્રહ લખ્યા છે. તો અહીંયા શું છે અનંતાનુબંધી 4 કષાય, પછી તિર્યંચ આયુષ્ય અને નિરય આવું એટલે કે નરકનો આયુષ્ય, તે જે છે આટલા કર્મો કેટલા થઈ ગયા? 4 + 1 + 1 6 એટલા વીણું એટલે કે વિના 142 કર્મ પ્રકૃતિઓ ક્યારે ક્યાં હોય છે? તો અપૂર્વ કરણ આદિ 4 ગુણસ્થાનકે એટલે 8, 9, 10, 11 એમ આ લાઈનની અંદર ગ્રંથકાર શ્રીએ આપણને બતાવ્યું. પછી આગળ શું કહે છે? सम्मायी चौसु सत्तग खयम्मी एग चत्त सयम हवा એટલે सम्मायी चौसु. હવે सम्मायी એટલે કે सम्यक्त्वादि, चौसु એટલે કે 4, सत्तग खयम्मी एग चत्त सयम हवा એટલે આની અંદર सम्यक्त्वादि 4 જે ગુણસ્થાનકો છે એના માટે સત્તગ ખયમ એટલે કે સત્તગ હવે શું છે? તો દર્શન સપ્તક, સત્તક એટલે સપ્તક, એ દર્શન સપ્તકનો ખયમ એટલે કે ક્ષય થવાના કારણે ખયમની ઈગ ચત્ત સંયમ અહવા, ઈગ ચત્ત સંયમ આટલું લેવાનું. ઈગ ચત્ત એટલે કે 41, 41 લેવાનું, પછી સંયમ, સંયમ એટલે કે 100 એટલે 141 કર્મ એટલા હોય છે સત્તામાં. ક્યારે? તો सम्यक्त्वादि જે 4 ગુણસ્થાનક છે 4, 5, 6, 7 એ 4 થી 7 ગુણસ્થાનકે જો દર્શન સપ્તકનો ક્ષય કરી લીધો હોય તો 141 કર્મ પ્રકૃતિનો સત્તામાં હોવાની પોસિબિલિટી છે, એમ ગ્રંથકાર શ્રીએ બતાવ્યું છે. પછી છે અહવા. તો અહવા એટલે અહીંયા આ બધું જે બતાવ્યું તેનાથી અથવા બતાવ્યું એટલે કે અહીંયા જે બતાવ્યું આટલું જ નંબર નહીં હોય, આ 148 જે બતાવે એટલા જ નંબર નહીં, પણ અહવા એટલે આ રીતે પણ હોઈ શકે એ બતાવવા અહીંયા અહવા કહ્યું. અહીંયા શું હતું? સંયમ એટલે અનુસ્વાર હતો ઉપર, પછી અહવા હતો, અનુસ્વાર પ્લસ અ ઇક્વલ્સ ટુ મ અહીંયા બની ગયું છે એમ. તો હવે આ આપણે જોઈએ, આની અંદર 142 કર્મની પ્રકૃતિ એ બતાવી છે ગાથામાં આ વાળું. તો તે શું કહેલું છે ગાથામાં? અણ તીરી નિરેયાઉ વીણા એટલે અનંતાનુબંધી 4, તિર્યંચ આયુષ્ય અને નરક આયુષ્ય એ વિના બિયાલ સંયમ અપુવાઈ ચૌકે એટલે અપૂર્વ કરણ આદિ 4 ગુણસ્થાનકે. આ પ્રમાણે ગાથાની અંદર આપણને આટલું બતાવ્યું છે ફર્સ્ટ લાઈનમાં. પછી ગાથાની સેકન્ડ લાઈન એની અંદર આ બતાવ્યું છે. કઈમી ગાથા છે? 26th ગાથાની સેકન્ડ લાઈન એની અંદર બતાવ્યું सम्मायी चौसु એટલે सम्यक्त्वादि 4 ગુણસ્થાનકે, સત્તગ એટલે દર્શન સપ્તક, ખયમ્મી એટલે કે તેનો ક્ષય એટલે કે તેના દર્શન સપ્તક વિના, એગ ચત્ત સંયમ એટલે કે 141 કર્મ પ્રકૃતિઓ સત્તામાં હોય છે. આ પ્રમાણે 26th ગાથાની અંદર ફર્સ્ટ લાઈનમાં આ બતાવ્યું 8માંથી 11મા ગુણસ્થાનકનું, અને બીજી લાઈનમાં 4થા થી 7મા ગુણસ્થાનકનું બતાવ્યું. ઓકે, પછી અહીંયા આ બે જે છે 26 ગાથાની અંદર આટલું બતાવ્યું છે તે તો જોયું, પણ એના સિવાય બીજું પણ અહીંયા પોસિબિલિટી છે. કઈ કઈ છે? તો 142 નું જોયું, આ 8માંથી 11મા ગુણસ્થાનકે 142 કઈ રીતે, તે આ 142 જોઈ લીધું ફિગર. પછી 146 પણ હોઈ શકે છે, 139 પણ હોઈ શકે છે. તો હવે 146 કઈ રીતે?
તો અહીંયા પાછું જે મતાંતર છે તે અહીંયા આવી જાય છે. એટલે અહીંયા ગાથામાં જે બતાવે છે અનંત અનુબંધી 4 વિના, એટલે કે અનંત અનુબંધી 4 નો વિષયંજના કરેલી છે તે જે બતાવ્યું એના સામેનો જે મતાંતર છે કે એની માત્ર ઉપશમના કરેલી છે, એના હિસાબે આપણે જોઈએ તો 146 કર્મ પ્રકૃતિઓ સત્તામાં હોય મતાંતરે, અને 139 ક્યારે હોઈ શકે? તો તે 139 તે જીવોને હોઈ શકે જે એવા મનુષ્ય કે જેણે દર્શન સપ્તકનો ક્ષય કરી લીધો છે, શાયિક સમ્યક્ત્વી છે તે હમણાં, અને તેની સત્તામાં દર્શન સપ્તક નથી, એટલે 141 તો છે, પણ હવે તેમાંથી તે જે છે તેને વૈમાનિકનો દેવનો આયુષ્ય બાંધી દીધું છે અને તે ઉપશમ શ્રેણી માંડે છે, તો ત્યારે તેની પાસે 139 કર્મોની સત્તા હોય છે. આ રીતે એટલે અહીંયા શું થઈ ગયું છે, તેની પાસે જ્ઞાનાવણીય 5 છે સત્તામાં, પછી દર્શનાવણીય 9 વેદનીય 2 બંને, મોહનીય એમાં 28 માંથી 7 ચાલી ગઈ, એટલે 21 છે મોહનીય કર્મની પ્રકૃતિઓ. પછી આયુષ્ય કર્મ 2, એટલે કે દેવાયુ નેક્સ્ટ નો બાંધી દીધો છે તે, અને મનુષ્ય આયુષ્ય તે 2 આયુષ્ય કર્મ. પછી નામ કર્મ 93, કારણ કે તે જીન નામ કર્મની નિકાચના કરેલો છે એવો. પછી ગોત્ર કર્મ 2 અને અંતરાય કર્મ 5. આ રીતે 139 કર્મ અહીંયા તેની પાસે સત્તામાં પોસિબિલિટી ધરાવે છે એવો જીવ. અને આપણને ફેમિલિયર વર્ડ્સમાં જો સમજવું હોય તો આ કેવો જીવ છે? બદ્ધાયુ એવો ક્ષાયિક સમ્યક્ત્વી જીવ છે કે જે ઉપશમ શ્રેણી માંડી રહ્યો છે. અહીંયા આપણે પાછું રિપીટ કરીએ. આપને એવું ક્વેશ્ચન થઈ શકશે કે અહીંયા 141 બતાવ્યા છે, ક્ષાયિક સમ્યક્ત્વીના માટે આ બતાવ્યા છે ને 141, તો અહીંયા પણ આપણે જે 8 થી 11th બતાવ્યું એની અંદર પણ શું છે, આ ક્ષાયિક સમ્યક્ત્વી જ છે 139 વાળો, પણ એ કેવો છે? એની અંદર આગળ અહીંયા દેવાયુ તો હતો, પણ તિર્યંચાયુષ્ય અને નરકાયુષ્ય એ બંને પણ હતા અહીંયા 141 ની અંદર, પણ અહીંયા તેને કાઢી મૂક્યા. બસ એટલો જ ફરક છે 139 અને આ 141 ની વચમાં. શું ફરક છે? અહીંયા 141 એના માટે છે કારણ આ શું છે 4 થી 7 છે માત્ર, પણ આપણે આગળ જોયા પ્રમાણે જ્યારે કોઈક જીવ ઉપશમ શ્રેણી માંડે તો તેની પાસે દેવાયુ હોય તો ચાલે, પણ નરકાયુ તિર્યંચાયુ નહીં હોવું જોઈએ. એના હિસાબે આ જે ક્ષાયિક સમ્યક્ત્વી છે જે અહીંયા 7મે સુધી આવી ગયો, પછી હવે તે ઉપશમ શ્રેણી માંડશે જો, તો પછી તેના પાસે દેવાયુષ્યની સત્તા છે અને તિર્યંચાયુ અને નરકાયુની સત્તા નહીં હોઈ શકે. અહીંયા સંભવ સત્તા પણ નથી લેવાની, સદભુત સત્તા માત્ર લેવાની, અને એ પણ હવે કેવો છે? જીન નામ કર્મની નિકાચના કરેલો છે, એના હિસાબે જીન નામ પણ છે તેના સત્તામાં, એના હિસાબે 139 કર્મ પ્રકૃતિની સત્તા. એમ આટલા સુધી આપણે જાણ્યું, અને અહીંયા સુધી લગભગ બધાને ક્લિયર થયેલું હશે આ બધું. અહીંયા સુધી આ વાળું આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું 145 વગેરે જે છે તે. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞા પૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.